ખેડા જિલ્લાના કપડવંજ વિસ્તારમાં યુરિયા ખાતરની ભારે અછત જોવા મળી, જેમાં એક તરફ ખેડૂતો પર માર ત્યારે છેલ્લા કેટલાય સમયથી ખાતર ન મળતા ખેડૂતો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। ખાતર લાવવા માટે ખેડૂતોને દુકાનની બહાર લાંબી લાઇનમાં ઊભા રહેવું પડી રહ્યું છે। ખેડૂત અગ્રણીઓએ આરોપ લગાવ્યો છે કે સમયસર ખાતર ન મળવાને કારણે ખેડૂતો પરેશાન છે અને દૈનિક આર્થિક નુકસાન પણ સહન કરવો પડી રહ્યો છે। પાક માટે જરૂરી સમયે ખાતર ન મળતા ઉત્પાદન પર અસર થવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી છે। દુકાનદારોનું કહેવું છે કે મર્યાદિત સ્ટોક મળતો હોવાથી તેઓ પણ મુશ્કેલીમાં છે। દુકાનદારના જણાવ્યા અનુસાર 10 દિવસમાં માત્ર એક જ ગાડી ખાતરની આવી રહી છે, જેના કારણે માંગ મુજબ પુરવઠો કરી શકાતો નથી। ખાતર ન મળતા ખેડૂતોમાં નિરાશા જોવા મળી અને તેઓ સરકાર પાસે માંગ કરી રહ્યા છે કે ખેડૂતોને પૂરતા પ્રમાણમાં અને સમયસર ખાતર ઉપલબ્ધ થાય તેવી યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે। 20 દિવસથી આ 50 કુલનું ટોકન બનાવશે, બાકીનું કાળો બજાર થશે। કપાસનું વાવેતર જતું રહ્યું, કપાસ તો ફેલ થઈ ગયા। અત્યારે ઘઉંનું વાવેતર, ઘઉંમાં ખાતર જરૂરી છે, ખાતર મળતું નથી। સરકારના કોઈ વસ્તુ મને નહીં, સરકારથી નહીં જીતા કે નહીં ભગવાનથી જીતા, અમે તો બધોથી થાકી ગયા છીએ। અમે સરકારશ્રી અને વેપારી સાથે મળીને ખેડૂતને સમયસર યુરિયા મળી શકે એવા પ્રયત્નો કરીએ છીએ। છતાંય અઠવાડિયે 10 દાડે બધાને વેપારીના એક ગાડી આવતી હોય છે અને ક્યાંક ને ક્યાંક વેપારીના કપડાની અંદર અમારે ખાતર મળી જતું હોય છે। પરંતુ અત્યારે જો દિવેલા, ઘઉં, વલિયારી, ઇતર શાકભાજી બધાય પાકો આ મહિનાની અંદર જરૂરિયાત પડતી હોવાથી એટલે દરેકના ખાતરની એક સાથે જરૂર પડતી હોવાથી સરકાર શ્રી આપવાના પ્રયત્ન કરે, છતાંય ખાતરમાં થોડું ઘણું ઓછું વધતું આવતું હોય પણ સમયસર મળી રહે છે। આખા વર્ષ દરમિયાન અલગ અલગ પાકો થતા હોય છે, એટલે ત્યારે એટલા બધા ખાતરની જરૂર પડતી નથી। પણ અત્યારની પરિસ્થિતિ એવી છે કે બધાય પાકો, શિયાળુ પાકો બધાય તૈયાર થાય, તમાકુ વાળા હોય, દિવેલા વાળા હોય, એ બધાને એકી સાથે ખાતરની જરૂરિયાત પડતી હોવાથી એટલે આ થોડુંક આ રીતનું થતું હોય છે। બાકી સરકારશ્રી, વેપારી અને બધાય ખેડૂતને 100% ખાતર મળે છે એવા પ્રયત્નો તો અમે કરીએ જ છીએ। અમારી સરકારને ખાસ અપીલ છે કે કપડવંજ તાલુકામાં ખાતરની અછત હોવાથી વધુમાં વધુ પુરવઠો મળે એ બાબતે વિનંતી છે અને અમારા ખેડૂતો અને સભાસદોના સમગ્ર તાલુકામાં અમે વિતરણ કરીએ છીએ। 2-2 થેલીનું વિતરણ કરી અમે પૂરું પાડીએ છીએ અને આધાર કાર્ડ સિવાય વેચતા નથી અને લાઈનથી જ વેચીએ છીએ। એટલે વધુમાં વધુ ખાતર અમારી મંડળીમાં આવે એવી ખાસ અપીલ છે અને આપ સરકારશ્રીને વિનંતી છે। એક તરફ જ્યારે કમોસમી વરસાદ વરસ્યો હતો ત્યારે તમામ જે પાક છે, રવિ પાક, તેને નુકસાન પહોંચ્યો હતો। કપડવંજમાં યુરિયા ખાતરની અછત સર્જાઈ છે। બીજી તરફ ખેડૂતોને લાંબી લાઇનમાં ઊભું રહેવું પડી રહ્યું છે। ખાતરની અછતથી ખેડૂતો પણ હેરાન પરેશાન થઈ રહ્યા છે, કારણ કે યુરિયા ખાતરની અછત, બીજી તરફ ખેડૂતોને કમોસમી વરસાદનો માર અને હવે જ્યારે ફરી વખત પાકની વાવણીની શરૂઆત થઈ રહી છે ત્યારે ખાતરની અછતથી ખેડૂતો હેરાન થઈ રહ્યા છે।